हेलो मित्रों, आपનું સ્વાગત છે આપણી ચેનલ ગુજુ સ્ટારમાં। ભારતનું ગૌરવ અને નોબેલ પુરસ્કાર વિજેતા એક એવા વ્યક્તિ જે મુકામ પર પહોંચ્યા જ્યાં જવા માટે સામાન્ય વ્યક્તિ માટે સરળ હોતું નથી। જે સમયે વિશ્વમાં ભારતની કોઈ છાપ નહોતી, એ સમયે ભારતનું ગૌરવ વધાર્યું હતું એવા ચિત્રકાર, નાટ્યકાર, નિબંધકાર, તત્વજ્ઞાની, સંગીત રચયિતા, મહાન કવિ એવા રવિન્દ્રનાથ ટાગોરની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। સૌ પ્રથમ આપણે રવિન્દ્રનાથ ટાગોરનો ટૂંકમાં પરિચય મેળવીશું। રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં 7 મે 1861ના રોજ કોલકાતામાં થયો હતો। રવિન્દ્રનાથ ટાગોરે તેમના પિતા દેવેન્દ્રનાથ ટાગોરનું 14મું સંતાન હતા। તેમણે દાદાનું નામ દ્વારકાનાથ ટાગોર હતું। રવિન્દ્રનાથ ટાગોરના કુટુંબની અટક કુસારી હતી। તો આપણા મનમાં એ પ્રશ્ન થતો હશે કે ટાગોર અટક આવે ક્યાંથી? તો મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરનો પરિવાર એટલો અમીર હતો કે લોકો તેમના પરિવારને ઠાકુર કહેવા લાગ્યા હતા। સમય જતાં બ્રિટિશરોએ તેમના નામનું એલાઉન્સ નહોતા કરી શકતા, માટે બ્રિટિશરોએ મિસ એલાઉન્સ કરી ટાગોર કહ્યું। ત્યારથી તે ટાગોરના નામે ઓળખાવા લાગ્યા। રવિન્દ્રનાથ ટાગોર અને રાજારામ મોહન રાય બંને સારા મિત્રો હતા। તેથી રવિન્દ્રનાથ ટાગોર બ્રહ્મો સમાજનો એક હિસ્સો હતો। આ તેમના લગ્ન મૃણાલિની દેવી સાથે થયા હતા। હવે આપણે એમને સાહિત્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનની વાત કરીશું। માત્ર 16 વર્ષની ઉંમરે પ્રથમ કવિતા ભાનો સિંધો ઉર્ફે સૂર્યસિંહ નામે લખી। ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં થયું તે તમામ રચેલી સંસ્થા વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે। તેમણે ભિખારીની ધ બેગર વુમન 1877માં બંગાળી સાહિત્યની સૌ પ્રથમ ટૂંકી વાર્તા લખી હતી। 19 નવેમ્બર 1913ના રોજ રવિન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યના સંપુટ ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું। ત્યારબાદ 1915માં બ્રિટિશ સરકાર દ્વારા તેમને નાઇટહુડનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો। પરંતુ 4 વર્ષના સમય બાદ 1919માં થયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં નાઇટહુડનો ખિતાબ પરત કર્યો હતો। 1921માં ટાગોર અને કૃષિ વૈજ્ઞાનિક લિયોનાર્ડે ગ્રામ્ય પુનર્નિર્માણ માટે શાંતિનિકેતન આશ્રમ નજીક એક સુરલ ગામે સંસ્થાની સ્થાપના કરી હતી, જેને ટાગોરે શ્રી નિકેતન સમૃદ્ધિનું રહેઠાણ નામ આપ્યું હતું। બંગાળની આર્થિક અસમાનતાને લઈને પણ તેઓ સતત ચિંતિત રહેતા હતા। તેમણે 100 પંક્તિઓની એક એવી કવિતા પણ લખી હતી અને આ વાત જાણીતા ફિલ્મકાર સત્યજીત રેએ તેમની ફિલ્મ અપૂર સંસારમાં વણી લીધી હતી। ટાગોરે પોતાની કવિતા નિબંધોનું કામ 15 ખંડોમાં ભેગું કર્યું હતું, જેમાં પૂર્ણાસાચા, શિષ્ય સપ્તક અને પાત્રાપૂટનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તેમણે ગદ્ય શૈલી અને નૃત્ય નાટક વિકસાવવા માટે સતત પ્રયાસ કરતા હતા। ચિત્રંગદા, શ્યામા અને ચાંડલિકાનો સમાવેશ થતો હતો। તદુપરાંત દુઈબોન, મલાંચા, ચાંડલિકાનો સમાવેશ થતો હતો અને આ 4 અધ્યાય નામની નવલકથાઓ પણ લખી હતી। અને રાજકારણની દ્રષ્ટિએ અતિ મહત્વની 2 કૃતિઓ ચિત્તો જેથા ભય શૂન્યો અને એકલા ચાલો રે ભારે લોકપ્રિય થઈ હતી। છેલ્લા વર્ષોમાં વિજ્ઞાનમાં પણ તેમણે રસ લીધો હતો। 1937માં વિશ્વ પરિચય નામનું પુસ્તક લખ્યું। હવે મિત્રો, એમણે વિશ્વમાં ઘણા બધા પ્રવાસો કર્યા હતા અને એના વિશ્વ પરિભ્રમણ વિશે ચર્ચા કરીશું। તેમણે 1878થી 1932 દરમિયાન તેમણે 5 ખંડોના 13 દેશોની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે 1924માં ચાઇનીઝ શિક્ષણ બિંદુઓની સિંધુઆ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી। તેમજ 14 જુલાઈ 1927ના રોજ ટાગોર તેમના કેટલાક સાથીઓ સાથે 4 મહિનાની અગ્નિ એશિયાઈ દેશોની મુલાકાત શરૂ કરી, જેમાં તેમણે બાલી, જાવા, કુઆલા લુમ્પુર, મલાડેકા, પેનાંગ, સિયામ અને સિંગાપુરની મુલાકાત લીધી હતી, જેનું વર્ણન તેમણે જાત્રી નામના પુસ્તકમાં કર્યું છે। ટાગોરે 11 ઓક્ટોબર 1917ના રોજ જ્યારે કેલિફોર્નિયાના સાંતા બાર્બરાની મુલાકાત લીધી, ત્યારે તેમના નવા પ્રકારની યુનિવર્સિટીનો વિચાર આવ્યો, જેના ફળ સ્વરૂપે વિશ્વ ભારતી શાળાનો શિલાન્યાસ 22 ડિસેમ્બર 1918ના રોજ થયો હતો। ત્યારબાદ 22 ડિસેમ્બર 1921ના રોજ તેમનું ઉદ્ઘાટન પણ થયું। ટાગોર 7 ઓગસ્ટ 1941ના રોજ જોરાસાંકોમાં નિધન પામ્યા। બંગાળી જગતમાં આજે પણ તેમનું મૃત્યુના દિવસે લાખો લોકો મૌન રાખે છે। તેમજ 148મી જન્મજયંતિ નિમિત્તે ગૂગલ ઇન્ડિયાએ 7 મે 2009ના રોજ ટાગોર પર ગૂગલ ડૂડલ દર્શાવ્યું હતું। આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આવા માહિતીસભર અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ગુજુ સ્ટારને સબસ્ક્રાઈબ કરો। જય જય ગરવી ગુજરાત।